નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. નાણાં સંચાલન તો આપણે આગળ વાત કરી હતી કે ભાઈ નાણાં સંચાલન એટલે શું, તો નાણાંની પ્રાપ્તિ પણ યોગ્ય રીતે, ત્યાર પછી નાણાંનો ઉપયોગ પણ કાર્યક્ષમ રીતે અને ડિવિડન્ડ રીતે, આ ત્રણ પાસાની વાત આપણે કરી હતી. અને એમાં આપણે નાણાં પ્રાપ્તિના સાધનોનો બરાબર યોગ્ય ઉપયોગ એટલે કે યોગ્ય રીતે નાણાંની પ્રાપ્તિ જે સાધન દ્વારા થાય છે કે નહીં એ માટે ટ્રેડિંગ ઓન ઇક્વિટી પરનો વેપાર આપણે આગળ જોઈ ગયા હતા. હવે પણ આજે પણ આપણે એ જ વિષયમાં આગળ જઈએ છીએ કે નાણાં પ્રાપ્તિ યોગ્ય રીતે છે કે નહીં, એટલે કે જે સાધન દ્વારા ધંધાકીય એકમમાં નાણાં પ્રાપ્ત થાય છે એ પ્રાપ્તિ યોગ્ય રીતે કરવી હોય તો એક બીજો મહત્ત્વનો ટૉપિક છે મૂડીની પડતર. પડતરની વાત કરીએ તો સ્વાભાવિક છે કે આ પડતર શબ્દ એ દરેકના માઇન્ડમાં રહેલો છે. કોઈ પણ વસ્તુ તમે નવી ખરીદો અને તમારા મિત્રો જુએ એટલે તરત પૂછે છે કે ભાઈ આ વસ્તુ કેટલામાં લાયા, એની કોસ્ટ શું, એટલે સ્વાભાવિક પ્રશ્ન છે. અને એમાં પણ ધંધાકીય એકમની વાત આવે તો ધંધાકીય એકમની અંદર સોર્સિસ ઓફ ફંડ એટલે કે મૂડી પ્રાપ્તિના જે સાધનો છે એ દરેક સાધન ઉપર કંઈક ને કંઈક વળતર આપણે ચૂકવવું પડે છે. અને આ જે વળતર આપણે ચૂકવીએ છીએ એ મૂડીની પડતર સામાન્ય ખ્યાલ એવો થાય છે, પરંતુ આ લેક્ચર દરમિયાન તમને એનો ઊંડો અને વિશેષ ખ્યાલ આપણે આપીશું. હવે નાણાં પ્રાપ્તિના જે સાધનો છે એની અંદર તો મુખ્યત્વે આપણે 4 સાધનો જોઈશું, એટલે કે ડિબેન્ચર કે દેવા, ત્યારબાદ આપણે જોઈએ તો પ્રેફરન્સ શેર મૂડી, માલિકીની મૂડી એટલે કે ઇક્વિટી શેર મૂડી અને રાખી મૂકેલ કમાણી. આ 4 મુખ્ય નાણાં પ્રાપ્તિના સાધનો છે. અને આ 4 સાધનો ઉપર ડિબેન્ચર ઉપર આપણે વ્યાજ ચૂકવીએ છીએ, પ્રેફરન્સ શેર મૂડી ઉપર આપણે ડિવિડન્ડ ચૂકવીએ છીએ, પરંતુ ડિબેન્ચર અને પ્રેફરન્સ શેર બંને ઉપર જે દર છે એ નિશ્ચિત છે. ઇક્વિટી શેર ઉપર પણ ડિવિડન્ડ ચૂકવીએ છીએ જે અનિશ્ચિત દરે છે, અને રાખી મૂકેલ કમાણી એ ભવિષ્યમાં માલિકોને પરત કરીએ છીએ, એટલે કે બોનસ સ્વરૂપે આપણે પાછા આપીએ છીએ. તો આ 4 સાધનોની પડતર એટલે કે મૂડીની પડતર એટલે શું, તો જુદા જુદા લેખકોની આપણે વ્યાખ્યાઓ અહીં આગળ જોઈશું કે જેના દ્વારા આપણો આ જે કોન્સેપ્ટ છે વધારે ક્લિયર થાય. સોલોમન અને પ્રિંગલ એવું કહે છે કે મૂડી પૂરી પાડનારાઓ જે વળતર દરની અપેક્ષા રાખે તે, એટલે કે મૂડી પ્રાપ્તિના જે સાધનનો તમે ઉપયોગ કરો છો, એટલે કે બજારમાંથી તમે મૂડી લાવો છો તો એ મૂડી આપનારાઓ કયા વળતર દરની અપેક્ષા રાખે છે. બજારમાં જે રેટ ચાલતો હોય તમારી માટે એ મૂડી પડતર કહેવાય, આવું સોલોમન ને પ્રિંગલ કહેવા માગે છે. એમને એક સરસ ઉદાહરણ આપ્યું છે કે ધારો કે તમે કોઈ એક રેસ્ટોરન્ટમાં જાઓ છો અને એ રેસ્ટોરન્ટની અંદર જઈને તમે 1 કપ ચા પીઓ છો. આ 1 કપ ચાની કિંમત હોટલનો માલિક તમારી પાસે 5 રૂપિયા ચાર્જ કરે તો તમે 1 કપ ચાના 5 રૂપિયા આપો છો, એટલે કે તમારી માટે 1 કપ ચાની પડતર 5 રૂપિયા થઈ. કહેવાય માગે છે સોલોમન ને પ્રિંગલ કે ડિબેન્ચર દ્વારા આપણે નાણાં પ્રાપ્ત કરવા માગતા હોઈએ, આઈધર પ્રેફરન્સ શેર મૂડી દ્વારા અથવા ઇક્વિટી શેર દ્વારા. તો દાખલા તરીકે અત્યારે મંદીની પરિસ્થિતિ છે બજારમાં, બજાર ડાઉન જઈ રહ્યું છે, તો સ્વાભાવિક છે કે ડિબેન્ચર દ્વારા તમે નાણાં લેવા જાઓ તો ત્યાં આગળ વ્યાજનો દર જે છે એ બજારમાં જે પ્રવર્તમાન હોય કે 8% કે 10% કે 15%, તો બજારમાં જે પ્રવર્તમાન રેટ છે એ પ્રમાણે તમારે ડિબેન્ચર તમે ઇસ્યુ કરશો તો જ માર્કેટમાંથી તમને પૈસા મળી રહેશે. એટલે કે બજારનો જે પણ રેટ છે ઇફેક્ટિવ રેટ એ મૂડી પડતર માટે સૌથી અગત્યનું પરિબળ બને છે. એટલે કે મૂડી પૂરી પાડનારાઓ જે વળતર દર આપણી પાસે માગે આપણે એ દર પ્રમાણે જો સાધનનો ઉપયોગ કરીશું તો જ એ સાધન દ્વારા સોર્સિસ ઓફ ફંડ એટલે કે નાણાં પ્રાપ્ત થઈ શકશે. ત્યાર પછી આપણે બીજી વ્યાખ્યા જોઈએ છે ખાન અને જૈનની. હવે ખાન અને જૈનના મત પ્રમાણે એવું કહે છે કે મૂડી પડતર એટલે પેઢી તેના રોકાણો પર કેટલો વળતર દર એટલે કે કમાવો જોઈએ તો ઓછામાં ઓછો વળતરનો દર કે જેથી પેઢીનું બજાર મૂલ્ય જળવાઈ રહે, એટલે કે પેઢીએ કેટલું કમાવવું. તો હમણાં આપણે જોયું કે મૂડી પ્રાપ્તિના 4 સાધનો ઇક્વિટી, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર અને રાખી મૂકેલ કમાણી, આ 4 સાધનો ઉપર આપણે વળતર ચૂકવીએ છીએ. તો એટલું કમાવો કે જેથી પેઢીનું હાલની પરિસ્થિતિ છે, હાલનું જે બજાર મૂલ્ય છે જળવાઈ રહે. એનો અર્થ એવો છે કે જે નફો તમે કમાવો છો એ નફામાંથી સૌથી પ્રથમ આપણે દાખલા તરીકે 12%ના ડિબેન્ચર બહાર પાડ્યા હોય 100 કરોડના, તો 100 કરોડ પર 12% પ્રમાણે આપણે ડિબેન્ચરનું વ્યાજ ચૂકવીશું. ત્યારબાદ આપણે પ્રેફરન્સ શેર મૂડીની વાત કરીએ, ભાઈ 10%ના પ્રેફરન્સ શેર છે તો 10% પ્રમાણે આપણે પ્રેફરન્સ શેર હોલ્ડરોને ડિવિડન્ડ આપીશું. હવે વાત આવી ઇક્વિટી શેર હોલ્ડરોની, તો ઇક્વિટી શેર હોલ્ડરોને કેટલું આપવું,
તો સ્વાભાવિક છે કે જે પ્રમાણે નફો થાય એ નફાને આધીન આપણે ડિવિડન્ડ વહેંચીએ છીએ. તો શેર હોલ્ડરો જે છે એ પાછલા પ્રીવિયસ ડેટાને ધ્યાનમાં લેતા હોય છે. દાખલા તરીકે આપણે છેલ્લા 3 વર્ષનો ડિવિડન્ડ એવું રાખીએ કે ભાઈ 12%, 14% અને 18%. આ પાછલા 3 વર્ષની અંદર આપણે ડિક્લેર કરેલા ડિવિડન્ડના દર છે ને એ પ્રમાણે આપણે ડિવિડન્ડ આપ્યું છે. એનો અર્થ એવો થયો કે ઇક્વિટી શેર હોલ્ડરો ઈચ્છે છે કે દર વર્ષે 2% પ્રમાણે અહીં આગળ ડિવિડન્ડ વધે છે. 12%, ત્યાર પછી 14%, પછી 16%, પછી 18%. આ વર્ષે કેટલા ટકા કંપની આપશે? તો એમની ગણતરી હોય, એમને અપેક્ષા હોય કે કંપની આ વખતે 20% ડિવિડન્ડ ડિક્લેર કરશે, કારણ કે ભૂતકાળમાં આપણે 2% પ્રમાણે ડિવિડન્ડ વધારતા ગયા છીએ ને એ ઉત્તરોત્તર આપણો નફો પણ વધતો ગયો છે. હવે ધારો કે 12% પ્રમાણે આપણે ડિવિડન્ડ વહેંચ્યું હોય ત્યારે 100 રૂપિયાનો આપણો શેરનો બજાર ભાવ 120 ચાલતો હોય, 14% પ્રમાણે 140 ચાલતો હોય, 16% આપણે ડિક્લેર કર્યું ત્યારે 160 ચાલતો હતો, 18% પ્રમાણે 180. એનો અર્થ એવો છે કે હજુ આપણે આ વર્ષે ડિવિડન્ડ ડિક્લેર કર્યું નથી, પરંતુ આપણે એટલું કમાવવું જોઈએ કે જેથી બજારમાં આપણું જે મૂલ્ય છે, શેરનું માર્કેટ વેલ્યુ ઓફ શેર છે, જળવાઈ રહે. એનો અર્થ એવો છે કે શેરના ભાવ બજારમાં કેટલા હશે, તો અપેક્ષિત ડિવિડન્ડ જે શેર હોલ્ડરો ઈચ્છે છે પ્રીવિયસ ડિવિડન્ડના દરના આધારે એ 20%ની ધારણા છે. એટલે બજારમાં આપણા શેરનું મૂલ્ય, બજાર મૂલ્ય 200 રૂપિયા ચાલતું હશે. એનો અર્થ એવો છે કે જો તમે ઇક્વિટી શેર હોલ્ડરો માટે એટલે કે ડિબેન્ચરને તમે જે ચૂક્યું તે વત્તા પ્રેફરન્સ શેરને જે ચૂક્યું તે ઉપરાંત 20% બીજું વધારે કમાઓ કે જેથી આપણા શેરનું બજાર મૂલ્ય જળવાઈ રહે. તો આમ અહીંયા ખાનની જૈનની વ્યાખ્યાની અંદર મૂડી પ્રાપ્તિના 3 સાધનોને અહીં આગળ કવરેજ મળે છે. એક ડિબેન્ચર છે, બીજો પ્રેફરન્સ શેર છે અને ત્યારબાદ અહીં આગળ ઇક્વિટી શેર મૂડી છે. એટલે કે 3 સાધનોની પડતર ખાન અને જૈન આવરી લે છે કે આપણે 20% એટલું જ કમાવવું જોઈએ કે જેથી અહીં આગળ આપણા પેઢીનું બજાર મૂલ્ય એ એઝ ઇટ ઇઝ રહે. એ કમાવાથી કંપનીની પ્રતિષ્ઠા જળવાઈ રહે છે, વધવાની વાત તો હજુ અહીં આગળ આવતી નથી. બીજી વસ્તુ સાથે સાથે આપણે જે આગળ જોઈ લઈએ કે જે દેખીતી પડતર છે, દાખલા તરીકે ડિબેન્ચર આપણે 15%ના બહાર પાડ્યા હોય તો 100 રૂપિયાના ડિબેન્ચર આપણે બહાર પાડ્યો 15% એટલે કે 15 રૂપિયા વ્યાજ ચૂકવીએ છીએ. તો સામાન્ય રીતે આપણે એવું માનીએ છીએ કે ભાઈ 15% એ મૂડી પડતર થઈ, પરંતુ એ સિવાય કેટલીક બાબતો અહીંયા ધ્યાનમાં લેવા જેવી છે. એટલે કે 100 રૂપિયા આપણે સોર્સિસ ઓફ ફંડમાં બેલેન્સ શીટમાં જોઈએ કે મૂડી પ્રાપ્તિ તરીકે ડિબેન્ચરમાં 100 રૂપિયા બતાવ્યા, પરંતુ આ ડિબેન્ચર ધારો કે 10% વટાવે બહાર પાડ્યા હોય તો 10% આપણે કાપીને 90 જ રૂપિયા કંપનીના હાથમાં આવે છે. એટલે કે મિલકતો બાજુ તમે જોશો તો 2 ભાગ પડશે. 90 રૂપિયા મિલકતોમાં બતાવશે અને 10 રૂપિયા પરચુરણ ખર્ચ નહીં માડી વાળેલ ડિબેન્ચર વટાવ તરીકે 10 રૂપિયા હશે. હવે આપણે જે કમાવાનું છે, અહીંયા વાત આવી છે ખાનજીની કે કમાવવો જોઈતો વળતરનો દર. તો કેટલું કમાવાનું? તો જે કમાવા માટે પૈસા આપણે ઉપયોગમાં લઈએ છીએ એ પૈસા છે 90 રૂપિયા. હવે 90 રૂપિયા ઉપર આપણે 15 રૂપિયા કમાવાના છે. તો દોસ્તો તમે અહીં આગળ જો રેટ શોધશો કે ભાઈ 90 એ 15 તો 100 એ કેટલા, તો 16.67% એટલે 16.67% ડિબેન્ચરની પડતર થઈ. એ જ રીતે પ્રેફરન્સ મૂડીની પડતર બરાબર અને ઇક્વિટી મૂડીની પડતરમાં આપણે હમણાં જોયું એ પ્રમાણે કે ભાઈ 200 રૂપિયા ભાવ ચાલે છે તો 20% ડિવિડન્ડની ધારણા છે એટલું તો આપણે કમાવાનું. હજુ પણ આ 4 સાધનોની પડતરને આવરી લેતી એક વ્યાખ્યા બહુ સરસ પ્રોફેસર IM પાંડેએ આપી છે, આપણે એ જોઈએ. તો પાંડે સાહેબના મત પ્રમાણે મૂડી પડતર એટલે વળતરનો દર, એટલે કે રોકેલા ભંડોળો ઉપર ઉદ્ભવવો જોઈતો વળતરનો દર કે જેથી સંપત્તિના મહત્તમીકરણના ધ્યેયના સંદર્ભમાં પેઢીના ભંડોળોનો ઉપયોગ વ્યાજબી ગણાય. હવે ધંધાકીય એકમનો ધ્યેય છે, કોઈ પણ બિઝનેસ લઈને તમે બેઠા છો તો એનો ધ્યેય એક જ છે કે ભાઈ જે હાલની પોઝિશન છે એના કરતાં એ પોઝિશનને આપણે ઇન્ક્રીઝ કરવાની છે, આપણી પ્રતિષ્ઠા મૂલ્યને આપણે વધારવાનું છે અને બરાબર જે પણ એસેટ છે એને ઇન્ક્રીઝ કરવાની છે. એટલે સંપત્તિનું મહત્તમીકરણ થવું જોઈએ. હવે આપણે જોઈએ કે સંપત્તિનું મહત્તમીકરણ કઈ રીતે થઈ શકે. તો દર વર્ષે આપણે જે નફો કમાઈએ છીએ આ કમાયેલા નફામાંથી આપણે અહીં આગળ નાણાં પ્રાપ્તિના સાધનો ઉપર વહેંચીએ છીએ કે ભાઈ ડિબેન્ચર ઉપર આપણે વ્યાજ ચૂકવ્યું, પ્રેફરન્સ શેર મૂડી છે એની ઉપર આપણે ડિવિડન્ડ ચૂકવ્યું, ઇક્વિટી હોલ્ડરો હમણાં આપણે વાત કરી ગયા ખાનજીની સાહેબની વ્યાખ્યામાં કે ભાઈ એમની અપેક્ષા મુજબનું ડિવિડન્ડ ચૂક્યું.
આટલું ચૂકવ્યું ત્યાં સુધીનું તો બજાર મૂલ્ય જ જળવાઈ રહે છે, એટલે કે અહીં આગળ સંપત્તિ ક્યાંય વધતી નથી. પરંતુ ચોથું મૂડી પ્રાપ્તિનું સાધન આપણે શરૂઆતમાં જોઈ ગયા હતા, રાખી મૂકેલ કમાણી કે અનામત. તો નફામાંથી આ ત્રણેય સાધનોને ચૂકવ્યા પછી કંઈક એટલું વધવું જોઈએ જેને આપણે રિઝર્વ કે સરપ્લસ કહીશું, અનામત. એ રાખી મૂકેલ કમાણી એ કેટલી કમાવી, તો કંપની જે વિકાસનો દર નક્કી કરે, ભાઈ 8%, 10% કે 15%, તો એટલું રિઝર્વ અહીં આગળ ક્રિએટ થાય. હવે તમે બેલેન્સ શીટ જુઓ તો મૂડી પ્રાપ્તિના સાધનોમાં ઇક્વિટી શેર મૂડી, પ્રેફરન્સ મૂડી, ડિબેન્ચર અને અનામત. તો આ બાજુ ત્રણેય સાધનોને ચૂક્યા પછી અનામત જેટલું વધશે તો મૂડી દેવા બાજુ અનામત, દાખલા તરીકે 5 કરોડ રૂપિયા અનામતના વધ્યા, એનો અર્થ એવો છે કે સામે મિલકતો બાજુ 5 કરોડનો વધારો થયો. એટલે કે અહીંયા આગળ સંપત્તિનું મહત્તમીકરણ થાય છે. તો દોસ્તો, અહીંયા મૂડી પ્રાપ્તિના 4 સાધનોની પડતરને પાંડે સાહેબ અહીંયા આગળ કન્સિડર કરે છે. એટલે કે ડિબેન્ચરની પડતર, પ્રેફરન્સ શેર મૂડીની પડતર, ઇક્વિટી શેર મૂડીની પડતર અને સાથે સાથે ચોથું મૂડી પ્રાપ્તિનું સાધન છે એ છે રાખી મૂકેલ કમાણી, એટલે કે અનામતો. એની ઉપર આપણે એટલું અનામત ઊભું થવું જોઈએ કે જેના કારણે બરાબર સંપત્તિનો મહત્તમીકરણનો જે, એટલે કે વૃદ્ધિ દર જે નક્કી કર્યો હોય, ગ્રોથ રેટ કંપની જે નક્કી કર્યો હોય એટલો ગ્રોથ તો અહીં આગળ ડેવલપ થાય. તો આમ 4 મૂડી પ્રાપ્તિના સાધનો અહીં આગળ આપણે કન્સિડર કરીએ છીએ. અને ફરીથી સોલમન પ્રિંગલને યાદ કરીએ કે મૂડી પૂરી પાડનારાઓ જે વળતર દરની અપેક્ષા રાખે છે તે, અને બીજો મુદ્દો છે એટલે કે બજાર રેટને ધ્યાનમાં રાખીએ છીએ. સાથે સાથે અહીં આગળ આપણે ઉદ્ભવો જોતો વળતર દર કે પેઢીનું બજાર મૂલ્ય જળવાઈ રહે. અને ત્રીજો મુદ્દો અહીં આગળ આવે છે વ્યાખ્યામાં સંપત્તિનું મહત્તમીકરણ. તો અહીં આગળ આપણે સાથે સાથે વ્યાજનો દર, ડિવિડન્ડનો દર, અપેક્ષિત ડિવિડન્ડનો દર આટલું તો ધ્યાનમાં લઈશું. પેઢીનું બજાર મૂલ્ય એટલે કે શેરની બજાર કિંમતને ધ્યાનમાં લઈશું મૂડી પડતર શોધતા. સાથે સાથે મૂડી બહાર પાડવાના જે ખર્ચાઓ છે એ ખર્ચાઓને પણ આપણે અહીંયા કન્સિડર કરીશું. તો આ મૂડી પડતરનો અર્થ આપણે આ વિગતવાર સમજ્યા. હવે આ મૂડી પ્રાપ્તિના જે સાધનો છે એ દરેક સાધનોની વિગતવાર પરિચય મેળવી, તેમ છતાં આપણે મૂડીના ખ્યાલો એટલે કે કોન્સેપ્ટ ઓફ કોસ્ટ ઓફ કેપિટલ, મૂડી પડતરના ખ્યાલો કયા કયા છે, તો મારી સાથે પ્રોફેસર કુમાવત સર છે અને એ મૂડી પ્રાપ્તિના જે વિવિધ સાધનો છે એના જે ખ્યાલો છે એના વિશે આપને માહિતી આપશે. નમસ્કાર મિત્રો, સાહેબે આપણને 3 વ્યાખ્યાઓ જે આપી છે એનાથી ખૂબ જ સરસ માહિતી પૂરી પાડી છે. મૂડી પડતર કઈ રીતે ઓછી થાય, કયા ડિબેન્ચર, પ્રેફરન્સ શેર કે કઈ મૂડી સિલેક્ટ કરવી ધંધા માટે, એ ખૂબ જ અગત્યનો પ્રશ્ન બની રહે છે. તેમ છતાંય મૂડી પડતરના જે ખ્યાલો આપેલા છે એ ખ્યાલો આપણે જો વિગતવાર જોઈશું તો એના પરથી ખ્યાલ આવી શકશે કે મૂડી પડતર કેટલો અગત્યનો ભાગ ભજવે છે કોઈપણ કંપની કે સંસ્થાની અંદર. જો મૂડી પડતરના ખ્યાલની અંદર આપણે પ્રથમ વાત કરીએ તો પ્રથમ મુદ્દો છે ભવિષ્યની પડતર અને ઐતિહાસિક પડતર. ભવિષ્યની પડતર હંમેશા કંપનીને જ્યારે પણ મૂડી વિશેના એટલે કે કોસ્ટ ઓફ કેપિટલ, મૂડી પડતરના નિર્ણયો લેવાના હોય, વેન ધ કંપની ઇઝ ગોઈંગ ટુ ટેક અ ડિસિઝન રિગાર્ડિંગ ધર કોસ્ટ ઓફ કેપિટલ, કંપની નીડ ટુ કન્સિડર ઓનલી રિગાર્ડિંગ ધ કોસ્ટ ઓફ ફ્યુચર, નોટ which they have already incurred in past. So here the future cost where they are going to incur in a future, and it is only taken into consider when they are taking the decision or important decision regarding their cost of capital. So it is important to raise the capital through various sources which sir has already told us. આપણને સાહેબે ખૂબ જ સરસ વિગતવાર માહિતી 3 વ્યાખ્યાઓ દ્વારા પૂરી પાડી છે. તો જેનાથી આપણે કહી શકાય કે ભવિષ્યની જે પડતર છે એને ખાસ કરીને ધ્યાનમાં લેવામાં આવે છે. જ્યારે પણ મૂડી પડતરની વાત આવે ત્યારે ભૂતકાળમાં જેટલી પણ મૂડી પ્રાપ્તિ કરી હોય એની પડતર શું છે એ ફક્ત એનાલિસિસ માટે ધ્યાનમાં લઈ શકાય છે. પણ અત્યારે જો મૂડી આપણે પ્રાપ્ત કરવી છે તો એના સોર્સિસ કયા કયા છે અને કઈ મૂડીની અંદર કેટલી પડતર આવે છે, તો ભવિષ્યની પડતરને ખાસ ધ્યાનમાં લેવામાં આવે છે. આ ઉપરાંત આગળનો મુદ્દો છે મિત્ર કન્સેપ્ટની અંદર, એ છે વિશિષ્ટ પડતર અને સંયુક્ત પડતર. હવે વિશિષ્ટ પડતર, સ્પેશિયલ કોસ્ટ મીન્સ દરેક ડિપાર્ટમેન્ટ જેમ કે પ્રેફરન્સ શેર છે, ઇક્વિટી શેર છે, બરાબર છે, તો દરેક માટે અલગ અલગ કોસ્ટ કેટલી આવે છે. સપોઝ મારે પ્રેફરન્સ શેરથી મૂડી જો પ્રાપ્ત કરવી છે માર્કેટમાંથી, સોર્સિસ ઓફ ફંડમાંથી મારે સપોઝ પ્રેફરન્સ શેર દ્વારા, ઇક્વિટી શેર દ્વારા
વટ એવર ડિબેન્ચર દ્વારા મારે સપોઝ કેપિટલ રેઝ કરવી છે, દેન હાઉ મચ ધ કોસ્ટ વુડ બી રિગાર્ડિંગ દેટ કેપિટલ. So I need to consider each and every element with respect to its cost, and while we are raising the capital through these sources, where here the individually cost is considered in case of special cost. Clear? Where કે જ્યાં તમને અલગ અલગ વિશિષ્ટ પડતરની વાત કરીએ તો અલગ અલગ માટે અલગ અલગ જે ફંડ જે અવેલેબલ છે, ઇક્વિટી શેર છે, ડિબેન્ચર છે, પ્રેફરન્સ શેર છે, તો દરેકની અલગ અલગની પડતર કેટલી રહેશે. સપોઝ આપણે રેઝ કરવી છે તો દરેકની પડતર કેટલી રહેશે, તો એ પડતર જ્યારે પણ વેન ધ કંપની કન્સિડર ધીસ કોસ્ટ રિગાર્ડિંગ ધીસ ઇન્ડિવિજ્યુઅલ ફેક્ટર, દેન ઇટ ઇઝ નોન એઝ સ્પેશિયલ કોસ્ટ. નાઉ ઇન ધીસ કેસ ઇટ ઇઝ કમ્બાઇન્ડ કોસ્ટ વિચ ઇઝ કે સંયુક્ત પડતર કહેવાય છે. હવે સંયુક્ત પડતર કોને કહેવાય કે જ્યારે જેટલા પણ ફેક્ટર અવેલેબલ છે, જેટલા પણ સોર્સિસ અવેલેબલ છે કેપિટલના વિથ રિસ્પેક્ટ ટુ ઇટ્સ સોર્સિસ ઓફ ફંડ, વેર ઇક્વિટી શેર કેપિટલ, પ્રેફરન્સ શેર કેપિટલ, ડિબેન્ચર, નાઉ કંપની નીડ ટુ કન્સિડર each and every element where they concluding the cost of all these sources, where they decide that how much would be the total cost if they go for this all the sources of the fund. So જ્યારે પણ કે કંપની આ બધા સાધનોનો જો ઉપયોગ કરતી હોય તો અથવા તો બધી જેટલા પણ પ્રાપ્તિ સાધનો છે, ડિબેન્ચર, પ્રેફરન્સ શેર, ઇક્વિટી શેર, તો એ બધી દ્વારા પ્રાપ્ત જો મૂડી પ્રાપ્ત કરવામાં આવે છે તો દરેક અથવા બધાની કમ્બાઇન્ડ એટલે કે સંયુક્ત પડતર કેટલી રહેશે. તો એ પણ જ્યારે પણ મૂડી રેઝ કરવામાં આવે, મીન્સ કેપિટલ જ્યારે પણ રેઝ કરવામાં આવે, દેન કંપની નીડ ટુ કન્સિડર કમ્બાઇન્ડ કોસ્ટ ઓફ ઓલ ધીસ એલિમેન્ટ્સ. સો નાઉ ધ નેક્સ્ટ ઇઝ સરેરાશ પડતર એન્ડ સીમાંત પડતર, એટલે કે એવરેજ કોસ્ટ એન્ડ માર્જિનલ કોસ્ટ. નાઉ average cost means it is the same like what we did in total cost. Total cost is the combination of all the cost કે જેટલી પણ આપણી પાસે સોર્સિસ અવેલેબલ છે, એ ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર, તો બધાનું ટોટલ કરીએ ત્યારે એની ટોટલ કોસ્ટ આપણને મળે છે. પણ સરેરાશ એટલે એમની